ये सूफियाना है हमारे भारत का, ये ऐसा सूफियाना है, ये अंतर से निकली जाए, ये सूफी है। ये सांसों की माला पे सिमरू में टीकाना, अपने मन की में जान पी के मन की अपने मन की में जान पी के मन की सांसों की माला सिमरू में पीका सांसों की माला सिमरू में पीका ये मेरे जागने से पहले हाय रे मेरी किस्मत, मेरे जागने से पहले हाय रे मेरी किस्मत सो जाती है, मैं देर करता नहीं देर हो जाती है, मैं देर करता नहीं देर हो जाती है, देर ना हो जाए कहीं देर ना हो जाए, देर ना हो जाए कहीं देर ना हो जाए। ए छेले दिवसे मौज लेशो तमे चिंता न करो, हजी वडील वंदना बाकी छे। અમારા ભાઈઓએ બહુ સારું કાલે કીધું કે અમને અમારા વડીલોની વંદના કરવી છે, બિલકુલ કર, એટલે મસ્ત મજાનું એક આયોજન આ લોકોએ ગોઠવ્યું છે, તો એ એમના આયોજનમાં આપણે લાભ લેશું અને મોજ આવશે તો સંતવાણી પણ કરશું, જો છૂટી મળશે તો સંત અમારા અવિનાશને સાંભળવો એ જીવનનો લાવો છે, એ હોય એટલે મને હું કથાકાર મટી જાઉં ને એના જેવો સૂફી બની જાઉં, 4 ગાડીએ 3 ગાડીએ ગવડાવે આ બધા, પણ બેન સૂફી છે ને અંતરની ગાયકી છે, જે આ બધા ગીતો અને ભજનો ગવાય એમને એ ગીતનો મર્મ નથી. હા મને એક આજે કહી દઉં, આમ અમુક ભજન આ સૂફિયાના હોય પણ એક સૂફી ગીત છે એના પાછળનું રહસ્ય મેં જાણ્યું તો બહુ ભયંકર છે. કઈ છાપ તિલક સબ છીની રે મોસને નામે લઈ કે, છાપ તિલક સબ છીની રે મોસે, આ ખુસરોનો લખેલો છે, અમીર ખુસરો, પણ એ ગાવું નહીં, સનાતનીઓને ગાવું નહીં. આ એક મુસ્લિમ રાજાને પ્રસન્ન કરવા માટે છાપ તિલક સબ છીની, સમજો છો, છાપ તિલક સબ છીની મોસે નૈના મિલાઈ, એક મુસ્લિમ રાજાને પ્રસન્ન કરવા માટે અમીર ખુસરોએ આ લખેલું આ છે. એનો મતલબ એ જ થાય છે કે બધું મટાવી, મેં ચાંદલો મટાવી દીધો, મારું નામ મટાવી દીધું, હું જે કૃષ્ણ ભક્તિ કરતી હતી મટાવી અને એના પ્રેમમાં હું ઘાયલ થઈ ગઈ. છાપ તિલક સબ છીની મોસે નૈના મિલે, જાજુ ગાવું નહીં ને એના પાછળ ઓતપ્રોત થવું નહીં. એટલે અમે છે એ સૂફિયાના અંદાજ છે, ગઝલ ગાયકી છે, પણ એ બધી જગ્યાએ શું ગાવું ને ન ગાવું એનું અનુસંધાન પણ રાખવું. ઠીક છે, બહુ આનંદ.